સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ખુલ્લા મેદાનને તળાવ બનાવવાના વહીવટીતંત્રના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। થોડીક જ નજીકમાં તળાવ આવેલું હોવા છતાં આ બીજું તળાવ શા માટે બનાવવું તેવો સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। અમરોલી વરિયાવ તારવાડી અને છાપરાભાઠા વિસ્તારના અંદાજે 100 થી વધુ યુવાનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। યુવા અગ્રણીઓએ તંત્રને રજૂઆત કરી હતી કે વર્ષોથી અમરોલી કોસાડ વિસ્તારમાં સરકારી બ્લોક નંબર 796ના ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના વહીવટીતંત્રના નિર્ણય સામે અમને આક્રોશ છે। યુવાનોએ કહ્યું હતું કે આ મેદાન ક્રિકેટ રમવા અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે શારીરિક તૈયારી કરવા માટે મદદરૂપ છે। હવે આ મેદાન છીનવી લેવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? યુવાનોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનના ઓથા હેઠળ અમુક ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળી માટીનું કૌભાંડ કરવા માંગે છે। આ જગ્યાથી માત્ર 300 મીટરના અંતરે પહેલાથી જ એક મોટું સરકારી તળાવ આવેલું છે, જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। તેમ છતાં રમતનું મેદાન તોડીને નવું તળાવ બનાવવાનો કોઈ તાર્કિક જરૂરિયાત દેખાતી નથી। નમસ્કાર, હું સાગર વણજારા। આપણે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અમરોલી વરિયાવ તારવાડી છાપરાભાઠા યુવાનો માટે જે સરકારી જગ્યા છે બ્લોક નંબર 796 વાળી, ત્યાં રોજે સવારે 100 થી 200 યુવાનો ત્યાં મેચ રમે છે, સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે અને એ યુવાનો દરરોજ ત્યાં રમે છે। તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહી છે। ત્યાં જે સરકારી જગ્યા છે ત્યાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમુક ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળીને આ તળાવ અને ઠરાવ મંજૂર કરાવી દીધું છે અને ત્યાં મશીનરી ઉતારીને એ તળાવ ખોદવાનું કાવતરું કરી રહ્યા છે। આજે અમે સૌ 100 થી 50 યુવાનો ત્યાંના રહીશો અમે ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને ભૂસ્તર શાસ્ત્રીશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે આ સરકારી જે જગ્યા છે એ ખાલી મેદાન જ રહે, તળાવ ન ખોદાય અને યુવાનોના ભવિષ્યની ચિંતા કરી આ કામગીરીને મંજૂરી ન મળે તેવી અમે આશા રાખીએ છીએ। આ જે જગ્યા છે ત્યાંથી 300 મીટરના અંતરે અમારી પાસે સરકારી તળાવ છે, ત્યાં તમામ સુવિધા છે અને ત્યાંના અમારા આજુબાજુ જે રહીશો છે એમને તળાવની કોઈ જરૂર નથી અને આ જે પણ કંઈ થઈ રહ્યું છે એ અચાનક અને આટલું જલ્દી થઈ રહ્યું છે, તેથી અમે આ કામગીરી હાથ ધરી રહ્યા છીએ। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ કામગીરી બંધ કરે। આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, રહેણાંક વિસ્તાર છે અને વરસાદને કારણે જો અહીંયા તળાવ ખોદાશે અને વરસાદી પાણી ભરાશે, પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ થશે અને જાહેર જનતાને અમુક બીમારીઓનો સામનો કરવો પડશે તથા ત્યાં કોઈ પણ અકસ્માત રહેશે તો એની જવાબદારી કોની? એક આ મેદાન અમારા યુવાનો પાસે છે, એ મેદાન રહેવા દો અને આ મેદાન તળાવ ન બને તેની સાવચેતી રહે તે માટે અમારા ધારાસભ્ય, કોર્પોરેટરો અને સરકારશ્રીની નમ્ર અપીલ છે। એવી અમે આશા રાખીએ છીએ કે આ મંજૂરી કેન્સલ થાય। સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું કે આ વિસ્તાર રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી ઘેરાયેલો છે। જો અહીં તળાવ ખોદવામાં આવશે તો આ ચોમાસામાં પાણી ભરાશે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધશે અને રોગચાળો ફેલાશે। ભવિષ્યમાં કોઈ જાનહાનિ થઈ અથવા તો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે? યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ તળાવ બનાવવાની મંજૂરી રદ કરવાની માંગ કરી છે અને જો નહીં થાય તો આગામી દિવસોમાં યુવાનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।